રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં શ્વાનનો આતંક. શાપર વેરાવળમાં ઔદ્યોગિક વિસ્તારમાં 5 વર્ષીય બાળક પર 5 જેટલા શ્વાનોએ કર્યો હુમલો. શ્વાનના હુમલામાં બાળકનું મોત નિપજતા શ્રમિક પરિવાર શોકમાં થયો ગરકાવ. સુરતના મોટા વરાછામાં તેજ રફતારના વાહને સર્જ્યો ગંભીર અકસ્માત. સુદામા ચોકમાં બેફામ કાર ચાલકે દંપતીને લીધા અડફેટે. અકસ્માતમાં દંપતી ઇજાગ્રસ્ત. પોલીસે કાર ચાલકની અટકાયત કરી દૂર કર્યો ટ્રાફિક. તમિલનાડુમાં ભૂસ્ખલન બાદ નીલગિરી જિલ્લા વહીવટીતંત્રએ ટ્રાફિક પ્રતિબંધિત કર્યો. ઊટી ગુડાલુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું. પર્વતો પરથી પથ્થરો રસ્તા પર આવી જતા વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયું. મધ્યપ્રદેશના નીમચ બજારમાં ગરીબોની કસ્તુરીએ ખેડૂતોને રડાવ્યા. સતત ઘટતા ડુંગળીના ભાવથી ખેડૂતોને નુકસાન. નીમચ માર્કેટયાર્ડમાં ડુંગળીના ઢગલા જોવા મળ્યા. પ્રતિ કિલો ₹1 ભાવે ડુંગળી વેચવાનો ખેડૂતોએ કર્યો ઇનકાર. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી. આગામી 6 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી. ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ. માછીમારોને 1 જૂન સુધી દરિયો ન ખેડવા અપાઈ સૂચના. હાલ અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. પૂરપાટ દોડતું ચોમાસું અટક્યું. ચોમાસું લાંબો વિરામ લે એવી સંભાવના. હાલ ગુજરાતમાં ચોમાસું પહોંચવાની સંભાવના નહીં. પૂર્વ ભારતમાં ચોમાસાની ગતિ સક્રિય. હવામાન વિભાગે જાહેર કર્યું 2 સપ્તાહનું અનુમાન. ચોમાસું 1-2 દિવસ પૂર્વ ભારતમાં જ વધી શકે આગળ. હાલ અરબ સાગરનો છેડો સ્થિર રહેવાની સંભાવના. 11 જૂન સુધી પૂર્વ અને મધ્ય ભારતમાં ચોમાસું આગળ વધવાની સંભાવના. ગુજરાતના ખેડૂતોએ ચોમાસા માટે જોવી પડશે રાહ. હવામાન નિષ્ણાત ચિરાગ શાહનું અનુમાન. ચોમાસું મોડું આવશે. 25 થી 30 જૂને ચોમાસું આવવાનું અનુમાન. આ વર્ષે સારો વરસાદ રહેશે. 100%થી વધુ વરસાદ પડવાની કરી આગાહી. દ્વારકાના દરિયામાં 5 દિવસથી ભારે કરંટ. ભારે પવન ફૂંકાવાની શક્યતાને લઈને તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના. બંદર કિનારે માછીમારોની 3000 જેટલી બોટ લાંગરવામાં આવી. વડોદરામાં બાજવા છાણીને જોડતું મુખ્ય ગરનાળું 3 દિવસથી પાણીમાં ગરકાવ. લોકો જીવના જોખમે ગરનાળા ફૂટપાથ પરથી 2 વ્હીલર લઈને પસાર થઈ રહ્યા છે. પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવામાં વહીવટી તંત્ર નિષ્ફળ. વડોદરાના છાણી વિસ્તારમાં રોડ પર ડામર પીગળ્યો. નિઝામપુર તરફ જવાના રોડ પર ડામર પીગળી જતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી. રાહદારીઓના ચંપલ ડામરમાં ચોંટી ગયા. વડોદરામાં ડામર પીગળવા મામલે તંત્ર સફાળું જાગ્યું. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તંત્રએ ડામર પર રેતી પાથરવાનું શરૂ કર્યું. આકરો ઉનાળો ન હોવા છતાં રોડ પર ડામર પીગળતા તંત્ર સામે ઉઠ્યા હતા સવાલ. અમદાવાદમાં પણ ઓપરેશન શિલ્ડ અંતર્ગત આજે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે. શહેરમાં શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે, જ્યારે વિરમગામમાં પોલીસ લાઇન ખાતે મોક ડ્રીલ યોજાશે. રાત્રે 7:45 કલાકે બ્લેકઆઉટ કરવામાં આવશે. રાજકોટના માધાપર સહિતના વિસ્તારોમાં આજે ઓપરેશન શિલ્ડ અંતર્ગત યોજાશે મોક ડ્રીલ. રાત્રે 8 કલાકે સાયરન વગાડવામાં આવશે. નાગરિકોએ પોતાના ઘર અને સોસાયટીની કોમન લાઇટ બંધ કરાશે. વાહનોએ મૂવમેન્ટ બંધ કરવાની રહેશે. દ્વારકાના ગોજીનેસ ગામના દરિયા કિનારેથી ઝડપાયું ચરસ. 13.23 કિલોના ચરસના 10 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા. પોલીસે 6.62 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. કલ્યાણપુર નજીક દરિયાકાંઠા પર ફૂડ પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યું ચરસ. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી. ચરસનો જથ્થો મોકલનાર અને મંગાવનાર શખ્સોની શોધખોળ હાથ ધરી. પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમના કારણે ત્રિપુરા, નાગાલેન્ડ અને આસામમાં જળબંબાકાર. રસ્તાઓ જળમગ્ન થતા જનજીવન ખોરવાયું. લોકો માટે ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું. હવાઈ સેવાને પણ અસર. આસામમાં ભારે વરસાદના કારણે ગુવાહાટીમાં આવ્યું પૂર. શાળા, કોલેજો અને ઓફિસ બંધ કરવાની પડી ફરજ. આગામી થોડા દિવસો સુધી પૂર્વોત્તરમાં ભારે વરસાદની શક્યતા. લોકોને સતર્ક રહેવાની અપાઈ સલાહ. પહાડી રાજ્યમાં અવિરત વરસાદના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ભૂસ્ખલન. 24 કલાકથી સતત વરસાદના કારણે મિઝોરમમાં દિવાલ ધરાશાયી થઈ. એક વ્યક્તિનું મોત, એક ગંભીર રીતે ઘાયલ.
એઝોલ જિલ્લામાં શુક્રવારે સતત બીજા દિવસે શાળાઓ બંધ રહી. ગુવાહાટીમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ. ગુવાહાટી શિલોંગ રોડનો મોટો ભાગ પાણીમાં ગરકાવ થયો. ચાંદમારી, રૂકમણી ગાંવ અને હાથી ગાંવ સહિત અનેક વિસ્તારોમાં અચાનક પૂરના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત. દેશમાં ભીષણ ગરમી અને વરસાદની વચ્ચે જમ્મુ કાશ્મીરમાં મોસમનો મિજાજ બદલાયો. કાશ્મીરના કેટલાક ભાગોમાં હિમવર્ષા, પહાડો બરફથી ઢંકાયા. જાન્યુઆરી માસમાં થતી હિમવર્ષા જેવા દ્રશ્યો આવ્યા સામે. હિમાચલ પ્રદેશના સિરમોર જિલ્લામાં ભૂસ્ખલન. શિલાઈ ગામ પાસે અચાનક પર્વતનો કાટમાળ રસ્તા પર આવતા મોટી દુર્ઘટના થતા ટળી. કારમાં સવાર લોકો કૂદીને ભાગી જતા બચી ગયો જીવ. હિમાચલ પ્રદેશના શિમલામાં ભારે વરસાદ વરસ્યો. હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું. ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર ખોરવાયો. વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં પડી મુશ્કેલી. આસામના ગુવાહાટીમાં સતત વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી. રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિથી જનજીવન ખોરવાયું. રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. જળભરાવાની સ્થિતિથી વાહન વ્યવહારને અસર. કેરળના કન્નૂરમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ. શહેરના કેટલાક ભાગોમાં ભરાયા વરસાદી પાણી. કક્કડ નદીમાં ભારે પૂર આવતા કાંઠા વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. કેરળમાં ભારે વરસાદથી વ્યાપક નુકસાન. 8 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર. કેરળના ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદે વિનાશ વેર્યો. રાજ્યના વિવિધ ભાગોમાં વૃક્ષ ધરાશાયીના દ્રશ્યો આવ્યા સામે. કેરળમાં નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારા નજીકના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ. વાયનાડ જેવા પહાડી પ્રદેશોમાં લોકોને રાહત શિબિરોમાં સ્થળાંતરિત કરાયા. વાયનાડ જિલ્લાઓમાં કબાનીમાં સતત વધી રહ્યું છે જળસ્તર.